ભારતીય જનતા પાર્ટી ભારત દેશના વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર દેશમાં નહીં સમગ્ર વિશ્વની અંદર વિશ્વના ફલકની અંદર આજે આપણે ભારત દેશની ગણના આપણને વારે ઘડે પાકિસ્તાન બીવડાવ્યા હતું ગમે ત્યારે પૂછડી પર પેલું આપણું કૂતરું બેઠું હોય ને જરાક પગ પૂછડી પર પડે તો તરત કાઢવા માટે તૈયાર થઈ જાય તેવી પરિસ્થિતિ આપણે પાકિસ્તાનની હતી. બાજુમાં પાકિસ્તાન એટલે કાયમ બીવડાવે, નાક દબાવીને બીવડાવે. તેને બંધ કરી જે દિવસથી 2014માં ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બન્યા તે દિવસથી આજના દિવસે આજે પહેલા પાકિસ્તાનનું પોક માગતા હવે લોટ માગતા કરી દીધા છે. એ પરિસ્થિતિ પાકિસ્તાનની થઈ છે. ત્યારે શક્તિશાળી અને તાકાતવર કંઈ બી કરે પણ તાકાત તો બતાવવી પડે, અવાજ તો બતાવવો પડે, ડર તો બતાવવો પડે. હંમેશા એક માણસ 100 માણસને ડરાવે છે, એનામાં 100 માણસની શક્તિ નહીં પણ એને અવાજમાં તાકાત હોય. એ અવાજથી જેમ નરેન્દ્ર મોદી સાહેબની જે અવાજ નરેન્દ્ર મોદી સાહેબનો જે અવાજ છે એ અવાજમાં જે તાકાત છે એ તાકાતના કારણે બાજુના ચીનથી લઈને પાકિસ્તાનથી લઈને બધા ડરતા થઈ ગયા. બાકી તો વારે ઘડે બોમ્બ બ્લાસ્ટ કંઈ ને કંઈ આતંકવાદી ઉગ્રવાદી આવતા હોય, બોમ્બ બ્લાસ્ટ કરતા હોય. ત્યારે શક્તિશાળી વડાપ્રધાન તરીકે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાતના મુદ્દુને મક્કમ યશસ્વી મુખ્યમંત્રી આપણા યશસ્વી સંગઠનના CR પાટીલ સાહેબ અને આપણા ગુજરાતના યશસ્વી નાણામંત્રી એટલે આઝાદીના 75 વર્ષ પછી નાણામંત્રી તરીકેનો મોકો જે મળ્યો છે એમાં રેકોર્ડ બ્રેક આજ દિન સુધીનું કોઈ બજેટ નહીં રજૂ કરેલું એવું બજેટ રજૂ કરીને તેમાં પણ ખાસ કરીને 1 લાખ કરોડ આદિવાસી વિસ્તારની અંદર 5 વર્ષમાં ખર્ચ કરવા માટે આજે એકી સાથે કપરાડા તાલુકાને કપરાડા વિધાનસભાને 125 કરોડ રૂપિયા એકી સાથે રીસર્ફેસિંગના તમામ રસ્તા એ ઓઝરડાનો હોય, આ મુખ્ય રોડ હોય, ચાંદવેંગણનો રસ્તો હોય, ડંડુનિયાનો રસ્તો હોય કે કોઈ બી રસ્તો, ઓઝરડાની અંદર તો કોઈ રસ્તા બાકી નથી, બધા રસ્તા રીસર્ફેસિંગ થઈ ગયા. અને એક બાકી હતો મુખ્ય રસ્તો રમેશ મહાલાના ઘરથી ઓઝરડાનો, એ રસ્તો પણ આવી ગયો છે. જ્યારે મુખ્યમંત્રી સડક યોજનાના નાના રસ્તા હવે નવા મંજૂર કરવાના છે, પણ રીસર્ફેસિંગ તરીકે તમામ રસ્તા 125 કરોડ રૂપિયા મંજૂર કરીને આ બાજુમાં આપણે અમેઠી કોઠાર વારોલી જતો રસ્તા પર 2 કરોડ ને 62 લાખ રૂપિયાનું જે પુલ મંજૂર કરવાનું બાકી હતું એ પણ મંજૂરી આવી ગઈ, એનું પણ ટેન્ડર પ્રોસિજર ચાલુ થઈ ગઈ. ત્યારે એવા તો ઘણા બધા કામોની વાત કરું તો કામોની આપણે ગણતરી કરવા જોઈએ તો છેલ્લા હું 2020માં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયો ત્યારથી અત્યાર સુધીમાં ગુલાબભાઈ કીધું ને 350 ની પણ 400 કરોડથી પણ ઉપરના કામો હજુ તો આપણા કપરાડાની અંદર એકલવ્ય મોડલ સ્કૂલ, નિવાસી શાળા, કોલેજની તમામ હોસ્ટેલ, બોયઝ ને ગર્લ એટલે છોકરી અને છોકરાની બંને હોસ્ટેલો, લો લિટરસી સ્કૂલ, તમારા માંડવામાં પણ સ્કૂલ બની ગઈ છે. ત્યારે એવી શૈક્ષણિકથી લઈને ખાલી રસ્તા બનાવવાથી વિકાસ નથી થતો, ખાલી રસ્તા તેના સાથે તમામ સુવિધાઓ પાણી, રસ્તો, વીજળી હવે ધીમે ધીમે એની જરૂરિયાત છે. હવે આપણી કોલ્લક નદી બાજુમાંથી જાય છે તો એના પર ચેકડેમ, મોટા ડેમ નહીં બનાવવાનો તો તેનો અર્થઘટન કંઈ અલગ નહીં કરે. ચેકડેમ બનાવીને તેને લિફ્ટ ઇરિગેશન, ખાલી કોઠારમાં ખાલી એક ચેકડેમ છે તો આજુબાજુમાં કોઠાર ને વારોલીમાં જોયું તો લીલુંછમ દેખાય. વારોલી ને આજુબાજુના બધા જ વિસ્તારોમાં ખેતીવાડી સારામાં સારી થાય. તો હવે બીજા બધા વિકાસો થઈ ગયા, બીજા બધા કામો થઈ રહ્યા છે, પરંતુ હવે ખેડૂતોને પાણી આપીશું, સિંચાઈનું પાણી વ્યવસ્થા કરી આપીશું. જ્યાં પણ મોટું કોતર આવે ત્યાં મોટો ચેકડેમ બનાવીને ત્યાંથી લિફ્ટ ઇરિગેશન કરી આપીશું તો આપણા ખેડૂતો સારામાં સારી ખેતી કરી શકે. આ બાજુમાં કુટલી, આમધા કે વારોલી, જીરવલ જે આજુબાજુ વિસ્તાર છે, જે વિસ્તારની અંદર સારામાં અમારા કાગળ કોપરમાં પાણીની વ્યવસ્થા કરી આપે તો એ કોઈ ખેતી નહીં કરે, કારણ કે વાપી નજીક એટલે કાગળ કોપરમાં પાણીની પાઇપલાઇન બનાવી આપેલી છે. પણ ઘણા લોકો મહેનત નહીં કરે એટલે કે વાપી નજીક 500 રૂપિયા ને 1000 રૂપિયા મળે એટલે કોણ માથાકૂટ કરે ખેતીમાં, એમ કરીને વાપી ચાલી મૂકે. પણ આપણા વિસ્તારના બધા જ લોકો ખૂબ મહેનત કરી રહ્યા છે. ત્યારે એવી યોજના આ જ બજેટમાં જોગવાઈ કરી છે. સમગ્ર આદિવાસી વિસ્તારને સિંચાઈથી સુવિધા આપવા માટેની યોજના પણ આવે. એ જ પ્રમાણે લાઇટની સુવિધાઓ કે સબસ્ટેશનની સુવિધા, આજુબાજુમાં તમને લાઇટ વર્ષો પહેલા ધરમપુરથી આવતી,
ડુચકા ખાતી ખાતી આવતી, હાંજ પડે ને ના દીવો જેવા ડીમ લાઇટ થઈ જતી. એ તમામ કપરાડા વિધાનસભાના અંદર 20 જેટલા 66 કેવી સબસ્ટેશન અત્યારે 3નું કામ ચાલુ છે અને બાકી 17 બની ગયેલા છે. ત્યારે લાઇટની વાત કરું, રસ્તાની વાત કરું. આજે 2000 સાલમાં તાલુકા પંચાયત કપરાડાની બની. જ્યારે ધરમપુરમાંથી વિભાજન થયું ત્યારે અમને એવો અહેસાસ થતો કે આઝાદી તો હમણાં મળી, આપણને આઝાદી 47માં નહીં મળી પણ 2000માં છૂટા પડ્યા ત્યારે મળી, એવો અમને અહેસાસ થતો. કારણ કે સંપૂર્ણ સુવિધા, સંપૂર્ણ યોજનાઓ, સંપૂર્ણ આખા તાલુકાની ગ્રાન્ટ, બધી જ સુવિધા આપણને મળતી થઈ ગઈ. તો આપણે તાલુકાનો વિકાસ, તાલુકા કપરાડા વિધાનસભાનો વિકાસ કરી રહ્યા છે. ત્યારે વિકાસની વાત કરું તો અને યોજનાની વાત કરું તો તમને 2 થી 2.5 કલાક લાગે એટલી 260 જેટલી યોજના છે. કોઈ એમ કહે કે મને શું મળ્યું તો મારા પાસે લિસ્ટ છે, બધા જ કાર્યકર્તાને વોટ્સઅપ પર આપી દઈશ. કોને શું યોજના મળી, દરેકને યોજના કંઈ ને કંઈ નાની મોટી યોજના મળેલી હોય. અને યોજના થકી ભારતીય જનતા પાર્ટીની સરકાર, એ ગુજરાતની હોય કે ભારત સરકારની હોય, નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન છે, વર્ષો પહેલા 1980ના દાયકામાં આખા વિસ્તારમાં ફરીને એક તમે વિચાર કરો, સામાન્ય ખૂબ ઓછી વસ્તી ધરાવતા અમારા આદિમ જૂથ છે, એ આદિમ જૂથ માટે દિલ્હીમાં બેઠા ચિંતા કરીને જનમન યોજના બનાવી. એમને ઘર પાણી વીજળીથી માંડી દરેક સુવિધા એને મળી રહે તેની ચિંતા કરી. તો એ સરકાર આપણી સરકાર છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એના થકી દરેક યોજનાઓનો લાભ પણ મળે છે. દરેક યોજનાઓ થકી એને સુવિધા જે આપવાનું છે એ સુવિધા, પછી શિક્ષણની વાત હોય, શાળાની ઓરડાની વાત હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, કોઈ પણ સરકારની કોઈ પણ યોજના હોય એ યોજનાનો સંપૂર્ણપણે લાભ. કારણ કે વર્ષો પહેલા હું પહેલી વાર ધારાસભ્ય બન્યો, 2002માં ધારાસભ્ય બન્યો. ત્યારે શરૂઆત નરેન્દ્ર મોદી સાહેબ 2001માં સપ્ટેમ્બર કે ઓક્ટોબરમાં મુખ્યમંત્રી બનેલા અને 2000માં ઇલેક્શન આવ્યું. તો એ દરમિયાન એમની પણ શરૂઆત હતી. 2002 પછી એમનો બીજો તબક્કો શરૂ થયો અને બીજા તબક્કામાં શરૂ થઈને વિકાસની ગાથા શરૂ થઈ કે પહેલા એક ધારાસભ્યને 10-20 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયાના રસ્તા મળતા, તો કોને સંતોષ કરે? કારણ કે પેલી કહેવત છે કે લગ્ને કુંવારા એમ કે પેલું એમ કે ભાઈ દીકરીને એમ કે દીકરાને એમ કે આ વર્ષે લગ્ન કરું, આવતી વર્ષે લગ્ન કરું, પણ પૈસાનો મેળ પડે તો લગ્ન કરું. તો મેં પણ લોકોને એમ કહેતો કે આ વર્ષે કરું, આવતા વર્ષે કરું, કરતા ઘણા વર્ષ નીકળી ગયા. પછી આપણા ભારત દેશના હાલના વડાપ્રધાનને ત્યારના મુખ્યમંત્રીએ જે શરૂઆત કરી, વનબંધુ યોજનાની શરૂઆત કરીને જે આખા વિસ્તારની અંદર પાણી, વીજળી, લાઇટથી માંડીને બધી જ સુવિધાઓ ધીરે શિક્ષણથી, સૌથી પહેલાં તો એમણે શિક્ષણની કપરાડામાં શરૂઆત કરી કે શિક્ષણની અંદર 100 દીકરીઓમાંથી ખાલી 35 દીકરી ભણતી હતી. સાક્ષરતા અભિયાનની શરૂઆત કરી કે સૌથી પહેલાં તો હું ભણાવું, દીકરીઓને ભણાવું. કારણ કે દીકરીઓ માટેની કોઈ પણ યોજના બને એમાં દીકરીનું નામ પહેલાં હોય છે. ત્યારે એ બધી યોજના ત્યારે બની કે એમણે વિસ્તારનો અનુભવ અને વિસ્તારની જાણકારી હતી ત્યારે યોજના બની. ત્યારે આ અમારા સામે કોંગ્રેસના મિત્ર છે, એમને ખબર નથી, એમના નેતાને સોનાની ચમચી લઈને જન્મેલા. મેં બી એમાં જ હતો એટલે મને ખબર છે કે સોનાની ચમચી લઈને જન્મેલા. એને ગ્રાઉન્ડ બેઝ એટલે કે ગામની પરિસ્થિતિ શું છે એને ખબર નહીં. હું હમણાં 164 ગામમાં જાઉં, જ્યાં જે વિસ્તારમાં જાઉં ત્યાં એ વિસ્તારનો શું સમસ્યા, કયા ફળિયામાં રસ્તો બાકી છે, કોને કરી આપવાનો છે, હું એ રજૂઆત કરીને પહેલાં જ કહી દઉં કે માંડવામાં શું બાકી છે, માંડવામાં કરવા જેવું શું, વારોલીમાં શું સમસ્યા, ઓજેડામાં શું સમસ્યા, એ મને પોતાને કે હું ગ્રાઉન્ડ બેઝનો માણસ હું 30 વર્ષથી કામ કરું એટલે મને એક વસ્તુની ખબર. એમાં ઘણા બધા કાર્યકર્તાને નામ જોગ પણ ઓળખો. ત્યારે આવી પરિસ્થિતિ સામેને પાર્ટીમાં નથી. આ તો ઠીક છે, સામેના કોંગ્રેસના ઉમેદવાર ખાલી બકવાસ માર્યા કરે, બાકી જ્યારે 4મી તારીખે ગણતરી થાય ત્યારે જ ખબર પડે, ચક્કર આવી જાય એને ખબર નહીં. કારણ કે મને અનુભવ થઈ ગયેલો 2019માં લડેલા ને લડેંગે ને જીતેંગે પણ ફિર ક્યાં કરેંગે वो नहीं बताते हैं. એમ કહે ને લડેંગે જીતેંગે પણ લડેંગે જીતેંગે ફિર ક્યાં કરેંગે, એની કઈ વાત જ નહીં કરે. એટલે એવી વાતોમાં ભડકાવાની ને પડવાની. કારણ ગયા વખતે પાછું એવું થયું કે પેલા 2022માં લોકોને ઝાડુનો મોહ લાગ્યો તો બરાબર ઝાડુ મારી ગયા. મારી બી હાથે ઝાડુ મારી ગયા. એટલે આપણી બધાની ઝાડુ મારી ગયા. મારી એટલે આપણી બધાની ઝાડુ મારી ગયા. તેણે એમ કીધું કે
લાઇટ મફત આપવાની છે, લાઇટ મફતમાં મળવાની છે. તો અમે સમગ્ર આ મફતની વાત એ કંઈ હેલી નથી, કોઈ બી મફતની વસ્તુ સહેલી નથી. અમે તમામ ધારાસભ્યએ રજૂઆત કરી અને આદરણીય કનુભાઈ અને મુખ્યમંત્રી અને કેબિનેટે ચર્ચા કરીને આ ભારત દેશના વડાપ્રધાનને પણ એ બાબતનું ધ્યાન દોર્યું અને એમણે શરૂઆત કરી રામ મંદિર 22 જાન્યુઆરીએ રામ જન્મભૂમિનો પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ જ દિવસે જાહેરાત કરી કે દરેક આવતા 2024નું જે વિઝન 24 પછીનું જે વિઝન છે એ એણે કીધું ને કે એ તો ટેલર था, फिल्म तो अभी शुरू होने वाली, वो तो टेलर था, फिल्म तो अभी शुरू होने वाली है એવું એમણે કીધું ને. તો હવે પછી તમામના ઘર પર સોલર સિસ્ટમ લાગશે અને એક પણ રૂપિયો બિલ ભરવાનું, કોઈને પણ એક પણ નાગરિકને બિલ ભરવાનું નહીં આવે તેની યોજના દાખલ કરી. આખા દેશમાં 1 કરોડ ઘર અને ગુજરાતમાં 25 લાખ ઘર પર પહેલા વર્ષે 25 લાખ ઘર પર, એના પછી સ્ટેપ બાય સ્ટેપ કોઈ પણ ઘર બાકી નહીં રહેશે. સામાન્ય તમને દાખલો આપું, હું પોતે અમારા ઘર પર 20 થી 22,000 રૂપિયાનું બિલ આવે, કારણ કે એસી ને બધું ચાલે તો 22,000નું બિલ આવે. મારે હમણાં ખાલી 2,000 રૂપિયાનું બિલ આવે, કોઈ દિવસ 1,800 ને શિયાળામાં તો 0 બિલ, કંઈ 1 રૂપિયો બિલ જ નહીં આવે. એટલે કે 7.5 કિલોવોલ્ટનો એટલે મોટું પરિવારને થોડી વધારે વપરાય, પણ સામાન્ય નાનામાં નાનો પરિવારને 3 કિલોવોલ્ટનો સોલર સિસ્ટમ લાગે એટલે એને કેટલી બી વાપરે, એને ઘર ઘંટી વાપરે, ફ્રીજ વાપરે, બધું વાપરે તો એને 1 રૂપિયો બિલ નહીં આવે. એવી વ્યવસ્થા ભારત સરકાર અને રાજ્ય સરકાર અને આદરણીય ઉર્જા મંત્રી, નાણાં મંત્રી કનુભાઈએ જે વ્યવસ્થા કરી છે એ આવતા દિવસોમાં આપણે એની શરૂઆત એપ્રિલથી શરૂ થઈ ગઈ છે, પણ આ આચારસંહિતાના કારણે અરજીથી લઈને બધી જ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. ત્યારે આપણને કોઈ બિલનો ઇસ્યુ હતો, એ બિલનો ઇસ્યુ હવે આવવાનો નથી. યોજના કે સામાન્યમાં સામાન્ય માણસને પણ એનો લાભ મળી શકે તેના માટે આપણી સરકારે વ્યવસ્થા કરી છે. સરકારની બધી યોજનાની વાત કરું તો કલાકો સુધી ચાલે એવી છે, પરંતુ આપણા આદરણીય કનુભાઈ પણ આપણને કહેશે, આદરણીય ધવલભાઈ પણ કહેશે. ત્યારે આપણે સૌ આવતી 7 તારીખે મતદાન કરવાનું છે. હંમેશા પેલી એક કહેવત છે ને કે ફળિયામાંના 25-50 જણા હોય, 100-250નું વોર્ડ હોય, તેમ કે ચાલ 5 જણ નહીં લાખે તો શું ખબર પડે, પણ આ તો 170 મતે જીતેલ ત્યારે મને ખબર કે મતની કિંમત શું થાય છે. મતની કિંમત શું થાય ને તે ત્યારે ખબર પડેલી. એકવાર ઉમરગામનો ધારાસભ્ય 73 મતે જીતેલો, એકવાર બરોડાના સંસદ સભ્ય 17 મતે જીતેલો, બરોડાનો સંસદ સભ્ય 17 મતે. ત્યારે મતની શું કિંમત. અને એક સીપી જોશી રાજસ્થાનનો મુખ્યમંત્રી બનવાનો હતો ને 1 મતે હારી ગયેલો. કેટલા? 1 મતે. અને તેમાં મત નાખવાનું કોણ બાકી હતું ખબર? એની દીકરીને એની ઘરવાળી. બેંગ્લોર લગ્નમાં ગયેલા તેણે ફોન કર્યો કે પપ્પા અમે વોટિંગ કરવા માટે આવી જાવ, 2 નહીં આવે તો શું ફરક પડે એમ કે. એણે એમ ના પાડી, એમને કે ચાલો તમે લગ્ન પતાવીને આવો, 2 મતથી શું ફરક પડવાનો. 1 મતે માણસ હારી ગયો. એટલે મતની કિંમત કોઈ દિવસ ઓછી આંકવાની નહીં. એક મત કિંમતી છે. હંમેશા કોઈ એમ માને કે આને નહીં નાખે તો ચાલે. નાનામાં નાનો મતદાર, મતની વેલ્યુ એક સરખી છે. ભારત દેશનો વડાપ્રધાન નાખે કે એક માંડવાનો નાગરિક નાખે, મતનું મૂલ્ય એક સરખું છે. ત્યારે મતદાન કરવામાં કોઈ પાછળ નહીં પડે. મતદાન આપણે બને ત્યાં સુધી 100% નહીં પણ 90-99% મતદાન કરાવીને આપણે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય, જેને એમ કહે છે કે 400 પાર ભવ્ય વિજય અપાવવા માટેની આપણી પહેલ છે. ભારત દેશના વડાપ્રધાન આખા દિવસમાં અમને પોતાને ખબર છે, સવારે ક્યાં હોય, સાંજે ક્યાં હોય, બપોરે ક્યાં હોય ને રાતે ક્યાં હોય. ત્યારે આખા દેશની અંદર ભ્રમણ કરીને લોકોને અપીલ કરી રહ્યા છે. તો આપણે તો ગામની ફળિયાને ખાલી એક ગામની ચિંતા કરવાની છે, એક ગામની ચિંતા કરીને આપણે વોટ અપાવવાના છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર એમાં જીતવામાં તો કોઈ શંકા કરતા જ નહીં, કારણ કે મને પોતાને જ ખબર છે કે કેટલા વોટે જીતવાનું થતું. કારણ કે મેં અનુભવ છે મને કે આ વલસાડ પાર્ટીને ઉમરગામમાંથી એક બૂથમાંથી 10 મત નીકળે, એક બૂથમાંથી કોંગ્રેસને 5 મત નીકળે. એટલે કહેવા નીકળે એક બાજુ 1000 ને એક બાજુ 10 મત નીકળે. એટલે એમાં કંઈ મેળ પડવાનો છે નહીં, ખાલી હોર પાડ્યા કરે, સાદી ભાષામાં બૂમ માર્યા કરે, લડેંગે જીતેંગે, બાકી કંઈ થવાનું છે નહીં. એટલે તમારે એક પણ વોટ બગડે નહીં, આપણે બગાડવાનો નહીં. કાર્યકર્તાને સમજાવવાનો કે દરેક યોજનાનો લાભ તો દરેકને મળે છે. ત્યારે આપ સૌને વિનંતી કરવા માટે, અપીલ કરવા માટે આપણા ઉમેદવાર શ્રી આદરણીય કનુભાઈ શ્રી અહીં ઉપસ્થિત રહ્યા છે. આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ બધા જ સરપંચો, ગ્રામ પંચાયત સભ્ય, આગેવાનો, બુથ પ્રમુખ અને બધાને, શક્તિ કેન્દ્રના આગેવાનો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરીબ.